જે ઉનાળાના ઋતુ શરૂ થઈ ગયા છે હમણાં આપણું, તો એટલા માટે જનરલી જાન્યુઆરી પછી થી લઈને ફેબ્રુઆરી માર્ચ જ્યાં જે જગ્યામાં પાણીની જરૂરિયાત હોય ત્યાંથી આપણા આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ જે છે એ આપણા ભરવા ચાલુ કરે છે. અને ગીરમાં આપણે જોઈએ તો લગભગ આપણા 500 પોઈન્ટ્સ છે, તો જેની અંદર આપણા જરૂરિયાત મુજબ જાન્યુઆરીથી ચાલુ કરે છે અને હમણાં તો લગભગ દરેક પોઈન્ટમાં પાણીની જરૂરિયાત પડે છે, તો એટલા માટે દરેક પોઈન્ટમાં આપણા પાણીના ચાલુ થઈ ગયા છે. અને આ સતત આપણા જ્યારે સુધી વરસાદ વ્યવસ્થિત રીતે શરૂ ના થઈ જાય ત્યારે સુધી ચાલુ રહેશે. પાણીના પોઈન્ટ જે છે એ 2-3 ટાઈપના છે. એમાં એક તો આપણે સોલાર ઉપર ભાર મૂકે તો એ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે અને એના માટે જે છે ઓટોમેટિકલી આમાં પાણી ભરાઈ જાય. અને બીજો વિન્ડ મિલ્સ છે, જે જગ્યામાં આપણે વિન્ડ મિલ યુઝ કરે છે, કોસ્ટલ વિસ્તારમાં પણ વિન્ડ મિલ યુઝ કરે છે અને અમુક જગ્યામાં જંગલ વિસ્તારમાં પણ યુઝ કરે છે. જ્યાં લગભગ 90 ફૂટ 100 ફૂટ અંદર પાણી આવી જતા હોય બોરવેલમાં, ત્યાં વિન્ડ મિલ ચાલી શકે. અને આ વિસ્તારમાં વિન્ડ મિલથી પાણી ઓટોમેટિકલી ભરાઈ જતા હોય. અને ત્રીજો છે કે જે કોઈ બહુ ઇનએક્સેસિબલ એરિયા છે અને પાણી છતાંય પહોંચાડવા જરૂરી છે, તો ત્યાં ટેન્કરથી પણ આપણે પાણી પહોંચાડે છે. અને એના સિવાય જે બધા કુંડીઓ છે, તો કુંડીમાં આપણા અમુક જગ્યામાં સ્ટાફ જે છે ત્યાં જે બોરી હોય, જ્યુટ બેગ્સ હોય એને જે છે પણ મૂકતા હોય, તો જે નાના ઇન્સેક્ટ્સ છે એના માટે પણ પાણીના એ પણ એક પોઈન્ટ એના થઈ જાય છે. અને